હવે જુઓ, આપણે ફરી એકવાર જી સેટના મોસ્ટ આઈએમપી જે નવેમ્બરમાં જે એક્ઝામ થવાની છે જી સેટની, એના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને કરાવી રહ્યો છું. તો આપણે ફરીવાર એક શરૂ કરીએ. પાર્ટ 3, દરેક પાર્ટ તમે ચેક કરજો. મેં દરેક પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે આપેલું છે, એટલે તમને બી ઇઝી પડે. તો હવે આ ક્વેશ્ચન જોઈશું. આ ક્વેશ્ચન છે, મોબાઈલને રૂપિયા 1536માં વેચતા અમિતને 20%ની ખોટ ગઈ, તો મોબાઈલને રૂપિયા 2000માં વેચતા તેને કેટલા ટકા નફો કે ખોટ થશે? હવે આપણે ચેક કરવાનું છે. અહીંયા એને 4 જવાબ આપ્યા છે, બરાબર. એમાં એમાં ખોટ જશે, બીમાં બી નફો લખ્યો છે, સીમાં ખોટ અને ડીમાં નફો લખ્યો છે. તો હવે આપણે આની ગણતરી કરીશું. તો પહેલાં તો આપણે એની સેલિંગ પ્રાઇસ શોધવાની છે, કારણ કે તમે અહીં જોઈ શકો છો કે મોબાઈલને 1536માં વેચતા અમિતને 20%ની ખોટ જાય છે. એટલે તમે આ રીતે કરી શકો કે એની સેલિંગ પ્રાઇસ કેટલી હોઈ શકે, એટલે 20% લેખે તમે અગર ગણો તો એની સેલિંગ પ્રાઇસ 80 રૂપિયા હોય, બરાબર. સેલિંગ પ્રાઇસ 80 રૂપિયા હોય અને મૂળ કિંમત 100 રૂપિયા હોય, તો જ એને 20% ખોટ જાય. તો આ થઈ એની સેલિંગ પ્રાઇસ અને આ થઈ એની મૂળ કિંમત. હવે આપણામાં સેલિંગ પ્રાઇસ શું છે કે 1536. અહીંયા જુઓ, 1536 સેલિંગ પ્રાઇસ છે. તો મૂળ કિંમત કેટલી? હવે આપણે ત્રિરાશિ મૂકીશું આ રીતે કે 80 સેલિંગ પ્રાઇસ હોય તો 100 રૂપિયા મૂળ કિંમત થાય. તો 1536 સેલિંગ પ્રાઇસ હોય તો મૂળ કિંમત કેટલી? એટલે પહેલાં મૂળ કિંમત શોધીશું. એટલે 1536 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ બાય 80. હવે આનું ટોટલ આવશે 1920. તો આ થાય મૂળ કિંમત. હવે અહીંયા લખ્યું છે કે અગર એ 2000માં વેચે તો એને કેટલા ટકા નફો થાય કે ખોટ જાય? તો આપણે એ 2000માં વેચે તો વેચાણ કિંમત 2000 છે, મૂળ કિંમત 1920 થઈ, તો નફો 80 રૂપિયા થાય, બરાબર. 2000માં વેચે, મૂળ કિંમત 1920 આવી, તો 2000માં 1920 કરો એટલે 80 રૂપિયા નફો થયો કહેવાય. પણ આપણે આ નફાને ટકામાં ફેરવવાનો છે. તો નફાને ટકામાં ફેરવવો હોય તો પહેલાં આપણે એમ વિચારવું પડે કે 1920 મૂળ કિંમતે એમને 100% નફો થાય, બરાબર. તો 80 રૂપિયા કેટલા ટકા નફો? એક મિનિટ, સોરી 1920 મૂળ કિંમત હોય તો એને 80 રૂપિયા નફો થાય. 1920 મૂળ કિંમત હોય તો 80 રૂપિયા નફો થાય. તો 100 રૂપિયા હોય તો કેટલો નફો થાય? હવે તમે આ ગણો, 100 ગુણ્યા 80 ડિવાઈડ બાય 1920. હવે તમે આનું કેલ્ક્યુલેશન કરો ને એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે. આવો જવાબ આવશે. તમે જ્યારે એને કેલ્ક્યુલેટ કરશો એટલે આ રીતનો જવાબ આવશે. હવે એ જવાબ આપણે જોઈએ કે આવો કોઈ જવાબ છે અહીંયા. તો અહીંયા જવાબ છે 4.17% નફો, એટલે આપણા માટે ડી જવાબ આવશે, બરાબર. ઓકે. પછી બીજો પ્રશ્ન છે, સંસ્કૃત શબ્દ ઉપમાન એટલે શું? એટલે સંસ્કૃત શબ્દ ઉપમાન એટલે તો નીચે એનું ઉપયોગ થાય કે તુલના કે અનુમાન કે પ્રત્યક્ષીકરણ. તો સંસ્કૃતમાં જે ઉપમાનનો મતલબ એવો થાય કે કોઈની તુલના કરવી, કોઈના પ્રત્યે તુલના કરવી, એને ઉપમાન કહેવાય. એટલે અહીંયા એ શબ્દ કયો આવે? તુલના. આપણે કોઈની તુલના કરીએ ને એને ઉપમાન કહેવાય. પછીનો પ્રશ્ન છે, ઓડોમીટર માઇલેજ માટે છે તો કંપાસ શેના માટે છે? ઓડોમીટર અગર માઇલેજ માટે છે તો કંપાસ શેના માટે છે? તો પહેલાં તમારે એ જાણવાનું છે કે આ ઓડોમીટર છે શું. તો તમે જોયું છે કે તમને હું અહીંયા એક બતાવું છું. જુઓ, તમને બતાવું છું કે ઓડોમીટર એનો મતલબ થાય કુલ ચાલેલું અંતર. તમે તમારી બાઇકમાં ચેક કરજો, તમારી બાઇકમાં જે 25,000 કિલોમીટર ને 20,000 કિલોમીટર જે બતાવે છે ને, કે આટલું ગાડી ટોટલ ચાલી ગઈ છે, તો એ ઓડોમીટર છે. અને સ્પીડોમીટર એટલે વાહનની વર્તમાન ગતિ, એટલે અત્યારે વાહન કેટલું ચાલી રહ્યું છે, કેટલું અંતર, એ બતાવે સ્પીડોમીટર કહેવાય. એટલે આપણે સ્પીડ ગતિ જોઈએ. તો ઓડોમીટરનો મતલબ શું થાય? માઇલેજ. કેટલી માઇલેજ અત્યાર સુધી ટોટલ ગાડી ચાલી
એ જે બતાવે એને ઓડોમીટર કહેવાય. તો અહીંયા આપણે ચેક કરીશું કે અહીંયા ઓડોમીટર માઇલેજ માટે છે, તો કંપાસ તો જનરલી તમને ખ્યાલ છે કંપાસ દિશા માટે આવે. તો આ રીતે આ 3 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા છે. ફરી પાછા હું તમને આવા ક્વેશ્ચન બતાવતો રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગે તો લાઇક એન્ડ શેર કરજો, જેથી કરીને બીજા જે પ્રોફેસર બનવા માટેની મહેનત કરી રહ્યા છે એમને પણ આવું મોસ્ટ આઈએમપી મળી રહે. અને હમણાં જે 3 મહિના પછી એક્ઝામ આવવાની છે એના માટે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ખાસ આને ચેક કરજો અને 1 બાય 1 તમને આવા ક્વેશ્ચન મળતા રહેશે. કારણ કે હું અહીંયા પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એ રીતે નંબર આપીશ, જેથી કરીને તમે સરળતાપૂર્વક દરેક વિડીયોને જોઈ શકો અને એને તમે સોલ્વ આઉટ પણ કરી શકો. થેન્ક યુ વેરી મચ.